નમસ્કાર, કેમ છો બધા? ગ્રેટ મોર્નિંગ. અચ્છા, તો આજે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર જે 15 છે, સંભાવના, પ્રોબેબિલિટી, એની શરૂઆત કરવાના છીએ. ખૂબ જ મજાનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. એકદમ ઇન્ટરેસ્ટિંગ એન્ડ પ્રેક્ટિકલ આખું ચેપ્ટર છે. ઓકે, 9મા ધોરણનો બેઝ પણ અહીંયા છે અને 9મા ધોરણના જે સંભાવના ભણ્યા હતા એમાં જે કંઈ મર્યાદા રહી ગઈ હતી એ મર્યાદાથી આગળ વધીને અહીંયા વાત કરેલી છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો સંભાવના છે, ઓકે, એ 9મા ધોરણની જે વાત છે એના કરતાં કંઈક પ્લસ વાત કરવાની છે. એની મર્યાદા સ્વીકારીને નવી વાત અહીંયા આપણે સ્થાપન કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. ઓકે, સંભાવના, પ્રોબેબિલિટી ખાસ પ્રેક્ટિકલ ચેપ્ટર છે. તો શું વાત કરે છે આજના લેક્ચરમાં? માત્ર આપણે થિયરિટિકલ જેટલી વાતો છે એ બધી કરવાના છીએ. ઓકે, એનું એક ફોર્મ્યુલા છે, નવું ફોર્મ્યુલા છે. તમે 9મા ધોરણમાં જે ફોર્મ્યુલાની વાત કરતા હતા એ નથી વાપરવાનું અહીંયા. બીજું જ કંઈક ઉપયોગી છે. ઓકે, એ નવું ફોર્મ્યુલા આપણે જનરેટ કરવાના છીએ. આખી વાત છે માત્ર થિયોરિટિકલ રહેશે. ઓકે, આના પછીના લેક્ચરમાં આપણે જે સ્વાધ્યાય આપેલું છે સ્વાધ્યાયના દાખલા ગણશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 9મા ધોરણમાં આપણે શેનો અભ્યાસ કર્યો હતો? તો કે આ જ સંભાવના હતી, પરંતુ તે પ્રયોગોના પ્રત્યક્ષ પરિણામો પર આધારિત હતી. ઓકે, કે ખાસ આપણે પ્રાયોગિક ધોરણે એ જે કંઈ ઘટના ઉદ્ભવતી હતી એ ઘટનાની સંભાવના આપણે મેઝર કરતા હતા. ઓકે, આપણે ત્યાં એક પ્રયોગની ચર્ચા કરી હતી. તેમાં એક સિક્કાને આપણે 1000 વખત ઉછાળવાથી મળતા પરિણામો છે એ છાપ છે એ 455 વખત મળતી હતી. જ્યારે કાંટો છે, ઓકે, ટેલ તમે જેને કહો છો, એ 545 વખત મળતું હતું. 1000માંથી 455 વખત છાપ અને કાંટો છે એ 545 વાર મળતો હતો તમને. તો ત્યાં આપણે પ્રયોગના આધારે છાપ મળવાની પ્રાયોગિક સંભાવના કેટલી? ઓકે, તો આપણને ખ્યાલ છે જે છાપ જેટલું રિઝલ્ટ મળેલું છે એને ભાગાકારમાં જેટલા પ્રયત્નોની સંખ્યા હતી તે, એટલે 455 ભાગાકારમાં 1000. ઓકે, એટલે એની જે પ્રોબેબિલિટી છે એ આપણને ખ્યાલ પડે છે 0. ઓકે, 455 જેટલી થતી હતી. અને ટકાની અંદર કન્વર્ટેડ કરો, ઓકે, કન્વર્ટેડ કરો તો અને 45% છે, 45.5% એ છાપ મળવાની સંભાવના હતી. અને કાંટો મળવાની સંભાવના છે એ કેટલી થઈ જાય છે? તો કે તમારા કુલ પ્રયત્ન 1000 છે, એમાંથી કાંટો કેટલી વાર મળતો હતો? 545 વખત. તો સંભાવના સિમ્પલ, 545/1000 તો મળશે 0.545. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આખું ઉદાહરણ છે એ આપણે ધોરણ 9માં ચર્ચા કરી લીધી હતી. હવે ધોરણ 9ના પાઠ્યપુસ્તકનું જે ઉદાહરણ 1 છે ને, ઓકે, સંભાવનાના ચેપ્ટરની અંદર એ ખાસ અહીંયા થોડુંક જોવાની વાત હતી. ત્યાં શું વર્ણવેલું છે વિદ્યાર્થી મિત્રો? ત્યાં બીજું કાંઈ નથી, એ આ સિક્કાનો જ એક પ્રયોગ છે. એ સિક્કાના પ્રયોગને અહીંયા આપણે 1000 વખત સ્ટડી કરીને જોયું, એના પરિણામો પણ જોયા. ઓકે, છાપ અને કાંટો પણ જોયો. ત્યાં શું થાય છે તો કે તમે એને વધારે ને વધારે વખત ઉછાળો અને જે તમારી જે સંભાવના કાંટો અને છાપ મળવાની જે સંભાવના છે એને તમે માપો. ઓકે, એને તમે કેલ્ક્યુલેટ કરો. તો અહીં ત્યાં તમે જોતા હશો કે ધીમે ને ધીમે છે એ પ્રોબેબિલિટી જેટલી વખત વધારે પ્રયત્નો કરવામાં આવશે એટલી વખત પ્રોબેબિલિટી છે 0.5, એટલે કે 50%ની આસપાસ છે ને જતી જાય છે. ઓકે, એ ત્યાં ખાસ દેખાય છે. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિચારી શકો છો કે આ ઉપરના ઉદાહરણમાં કાટ મળવાની સંભાવના અને છાપ મળવાની સંભાવના, કાંટો મળવાની સંભાવના છે એ કેટલી હતી? 54%, 54.5%. અને છાપ મળવાની સંભાવના કેટલી હતી? 45.5%. તો આ સિક્કાને તમે હજી ઉછાળો 10,000 વખત ઉછાળો તો બંને સંભાવના છે એ 50-50% તરફ જતી રહેશે. ઓકે, ધીમે ધીમે બંને સંભાવના છે એનું જે મૂલ્ય છે, ઓકે, એ 0.50 એટલે કે 50% સુધી જશે. ઓકે, તો એક્ઝેક્ટલી આ ઉદાહરણ નંબર 1 છે પ્રકરણ 15નું, એ તમે જોઈને તમે સમજી શકો છો. હવે આ સંભાવના છે ને એ કેવી રીતે આધારિત હતી? તો કે સિક્કાને 1000 વખત ઉછાળવાના પ્રયોગોના પ્રત્યેક પરિણામ ઉપર આધારિત હતું. કે સિક્કો આપણે 1000 વખત
ઉછાળેલો છે પ્રત્યક્ષ રીતે આપણી સામે જ, આ કારણે તે પ્રાયોગિક સંભાવના કહેવાય. તો 9મા ધોરણમાં જે વાતો ભણેલા છે વિદ્યાર્થી મિત્રો એ પ્રાયોગિક સંભાવના છે, ખાસ યાદ રાખજો. અહીંયા આપણે ભણવાના છીએ એ પ્રાયોગિક સંભાવના કરતાં કંઈક અલગ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વાત છે એ આપણે કરવાના છીએ. તો વાસ્તવમાં પ્રાયોગિક સંભાવનાઓ ઘટનાઓ ઉદ્ભવે તે માટેના પ્રત્યક્ષ પ્રયોગો અને જરૂર પૂરતા જે સાનુકૂળ સંજોગોના પરિણામો ઉપર આધાર હોય છે. તો સાનુકૂળ સંજોગો કોને કહેવાય? દાખલા કે આપણે છાપ જોઈએ છીએ તો એ 455 વખત મળેલી છે, અને જે પ્રત્યક્ષ પ્રયોગ કરેલો છે એ કેટલી વખત કરેલો છે? 1000 વખત. ઓકે, તો 455/1000 એ તમારી પ્રાયોગિક સંભાવના થઈ જાય છે. તદુપરાંત આ સંભાવનાઓ કેવળ અંદાજિત છે. જો આ જ પ્રયોગને અન્ય 1000 વખત કરીએ એટલે ટોટલ 2000 વખત કરીએ તો છાપ અને કાટની માહિતી કંઈક જુદી આવી શકે. આપણે વાત કરીએ ને, જેમ જેમ તમે વધારે ઉછાળશો, તમે સમજો કે 1,00,000 વખત તમે એ સિક્કો ઉછાળો છો, તો ધીમે ધીમે છાપ અને કાટ બંનેની સંભાવના કેટલી આવતી જાય છે વિદ્યાર્થી મિત્રો? 50-50%. બરાબર, એના તરફ એ વધે છે, આગળ વધે છે. ઓકે, તો કાંટો મળવાની સંભાવના છે એ 54% છે, તો એ ઘટીને 50% થશે. અને છાપ મળવાની સંભાવના 45.5% છે, તો એ વધીને 50% થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે આ જોયું તો અંદાજિત છે, કંઈક અલગ પણ મળી શકે છે. 2000 વખત ઉછાળીએ તો આપણને જુદી જુદી માહિતી મળી શકે, અને તે અન્ય અંદાજિત સંભાવના આપતી હોય છે. તમે એક સિક્કાને અનેક વખત ઉછાળો. ધોરણ 9માં આપણે આ પ્રયોગ કરીએ. નોંધ્યું કે ઘણીવાર સિક્કા પર છાપ અથવા તો કાંટો મળ્યો છે. ઓકે, તો તમે પ્રકરણ 15ની ધોરણ 9ની પ્રકરણ 15ની પ્રવૃત્તિ 1 અને 2નો સંદર્ભ જુઓ તો તમને ખ્યાલ પડે કે જેમ જેમ સિક્કાને ઉછાળવાની સંખ્યા વધતી જાય છે તેમ તેમ છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના સંખ્યા 1/2 એટલે 50%ની નજીક અને નજીક પહોંચે છે. કેવળ તમે જ નહીં, પરંતુ દુનિયાના જુદા જુદા ભાગોમાંથી અન્ય ઘણી બધી વ્યક્તિઓએ આ પ્રયોગો કર્યા છે અને સિક્કા પર મળતી છાપની સંખ્યા એમને નોંધી છે. દાખલા તરીકે 18મી સદીના ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રજ્ઞ કોમ્ટ દ બફન, ઓકે, એને એક સિક્કાને 4040 વખત એને ઉછાળેલો, ત્યારે એને છાપ છે એ કેટલી મળેલી છે? 2048 વખત. આ કિસ્સામાં એની પ્રાયોગિક સંભાવના કેટલી થઈ જાય છે તમે અહીં જોઈ શકો છો? 2048 × 4040. ઓકે, તો એ સંભાવના થઈ જાય છે 0.507. ઓકે, એટલે 50.7% થઈ ગઈ. બ્રિટનના કેરિચ છે, એમને સિક્કાને 10,000 વખત ઉછાળ્યો, તો એમને કેટલી વખત છાપ મળેલી છે? તો કે 5067 વખત. ઓકે, તો એની પ્રયોગાત્મક સંભાવના તમને કેટલી મળે છે? 50.67%. ઓકે, તમે જોઈ શકો છો કે જે 50.7%, 50.67%, તો ધીમે ધીમે એક્ઝેક્ટલી 50% ઉપર આવવા જઈ રહ્યું છે. પછી આંકડાશાસ્ત્રીય કાર્લ પિયર્સ હતા, બરાબર છે, એમને 24,000 વખત સિક્કો ઉછાળ્યો, તેમને 12,012 વખત છે એમને છાપ મળેલી છે. ઓકે, તો એમની પ્રયોગાત્મક સંભાવના છે 50.05% થઈ જાય છે. એટલે તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટલી 1/2 આંકડો જે આવે છે 0.5, ઓકે, એક્ઝેક્ટલી એના તરફ એ તમને સંભાવના મળે. જેટલી વધારે વખત ઉછાળો, ધારો કે આ પ્રયોગને 10 લાખ વખત અથવા તો 1 કરોડ વખત આમ પુનરાવર્તિત કરવામાં આવે તો સંભાવના, પ્રયોગાત્મક સંભાવના શું થઈ જાય છે? તો કે પ્રયોગાત્મક સંભાવના એક્ઝેક્ટલી 1/2 એટલે કે 0.5, એટલે કે 50% પૂરા. ઓકે, એ અહીંયા છાપ મળતી જાય છે, છાપ અને કાટ બંને. ઓકે, તો આમ આપણે જોયું કે પ્રયોગાત્મક સંભાવના છે એ અડધા, ઓકે, 1/2ની આસપાસ સ્થાયી થઈ જાય છે. તેને જ આપણે છાપ મેળવવાની સૈદ્ધાંતિક સંભાવના કહીએ છીએ. ઓકે, તો સૈદ્ધાંતિક સંભાવના એ શું છે? થિયરેટિકલ પ્રોબેબિલિટી એટલે શું? ઓકે, તો પ્રયોગાત્મક સંભાવનાને આપણે ઘણા બધા પ્રયોગો કર્યા પછી આપણે એની અસલ વેલ્યુ મળતી હતી. ઓકે, 10 લાખ કે 1 કરોડ વખત તમે જ્યારે સિક્કાને ઉછાળો છો ત્યારે તમારું એ પ્રોબેબિલિટી છે 1/2 આવતી હતી. જ્યારે તમે સૈદ્ધાંતિક સંભાવના ભણશો તો ત્યારે તમારી પાસે તરત જ એની વેલ્યુ છે 1/2 આવી જાય છે. ઓકે, તો સૈદ્ધાંતિક સંભાવનાનું કંઈક
જે સ્વરૂપ છે થોડુંક અલગ આપણે અહીંયા. તો સૈદ્ધાંતિક સંભાવના સમજવા માટે એનો પહેલાં પ્રશિષ્ટ અભિગમ આપણે મેળવવાની છે, એટલે કે સૈદ્ધાંતિક એનો અભિગમ શું છે એ આપણે અહીં સમજવાના છીએ. ઓકે, દાખલા તરીકે એક સિક્કાની યાદચ્છિક રીતે ઉછાળો છો, તો યાદચ્છિકનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે બંને બાજુ સમતોલ હોવું જોઈએ. ઓકે, કોઈ એવો સિક્કો નથી લેવાનો કે જેમાં છાપ મળવાની કે કાટ મળવાની સંભાવના વધી જતી હોય. સમતોલ રીતે ઉછળી અને સમતોલ રીતે, બરાબર છે, કોઈ પણ અવરોધ વગર એ પોતાનું એ રિઝલ્ટ આપતું હોય છે. ઓકે, એવો તમારે સિક્કો છે એ એવી રીતે ઉછળવાનો છે, યાદચ્છિક રીતે, એટલે કે એને કંઈ વિઘ્ન રહિત ઉછળવાનો છે. આપણે અગાઉથી જ જાણીએ છીએ કે ટોટલ કેટલી શક્ય સંભાવના છે? તો કે 2 છે. ઓકે, તો સિક્કો નીચે પડશે, કાં તો એની ઉપર છાપ આવશે, કાં તો એની ઉપર કાંટો આવશે. ઓકે, તો અહીંયા શક્ય પરિણામો કેટલા થઈ ગયા છે? 2. સિક્કો ઉછાળવાની જે ઘટના છે એમાં 2 શક્ય સંભાવના છે, 2 શક્ય પરિણામો છે. ઓકે, તો આપણે વ્યાજબીપણે ધારી શકીએ છીએ કે પ્રત્યેક પરિણામ છાપ અથવા તો કાટ ઉદ્ભવવાની એટલી જ શક્યતા છે. ઓકે, જેટલી બીજાની, એટલે કે જો છાપ આવવાની જેટલી શક્યતા હોય એટલી શક્યતા કેટલી હોય છે? કાંટ આવવાની શક્યતા છે. પરિણામે છાપ અથવા તો કાટ એ સમસંભાવી, કારણ કે બંનેની સંભાવના કેટલી થઈ જાય છે? 1/2. ઓકે, તો અહીંયા સમસંભાવીનો મતલબ શું છે વિદ્યાર્થી મિત્રો? જે ઘટના છે, ઓકે, એની જેટલી પણ શક્ય ઘટના બનતી હોય છે, ઓકે, એ બધી જ ઘટનાની પ્રોબેબિલિટી, સંભાવના એક સરખી આવે, ઓકે, સમાન આવે, તો એને આપણે શું કહીએ છીએ? સમસંભાવી. બીજું એક સરસ ઉદાહરણ છે, એટલે ખાસ ક્લિયર થઈ જશે. દાખલા તરીકે તમે એક પાસાને ઉલારો છો, સમતલ પાસો છે. ઓકે, જે તમે ડાયસ કહો છો તે, એ સમતલ પાસાની ઉપર આપણને ખબર છે, આપણે લૂડો રમીએ છીએ અથવા તો સાપ સીડીની રમત રમીએ છીએ, ત્યારે જે પાસો આપણે વાપરીએ છીએ, જે યુઝ કરીએ છીએ, એ પાસા ઉપર આપણને કેટલા આંકડાઓ દેખાય છે? 1 થી લઈને 6 સુધીની. 6 સરફેસ છે, 6 એની બાજુઓ છે અને 6 આંકડાઓ લખેલા હોય છે. તો આપણે અહીંયા વાત કરીએ કે એની ઉપર 2 આવવાની સંભાવના કેટલી? ઓકે, અને 3 આવવાની સંભાવના કેટલી? એટલે અને અથવા તો 6 આવવાની સંભાવના કેટલી? તો દરેકની સંભાવના એ કેટલી થઈ જશે વિદ્યાર્થી મિત્રો? સરખી. એની ઉપર આ 6 આંકડાની બરોબર છે, એ જ્યારે પાસો ફેંકીએ છીએ ત્યારે એની ઉપર 1 થી લઈને 6 આંકડા આવવાની સંભાવના સરખી છે, એટલે એ પણ કેવી છે? સમસંભાવી. ઓકે, એક બીજો પ્રયોગ જોઈએ છીએ, એના ઉપરથી હજુ પણ દ્રઢ થઈ જશે કે સમસંભાવી ઘટના એટલે શું. ઓકે, દાખલા તરીકે એક થેલામાં 4 લાલ દડા છે, એક ભૂરો દડો છે, એટલે કે બ્લુ દડો છે. હવે તમે થેલામાં જોયા વગર હાથ નાખો છો અને યાદચ્છિક રીતે તમે પસંદ કરો છો. ઓકે, તો એક લાલ દડો આવે, ઓકે, એવી સંભાવના કેટલી વિદ્યાર્થી મિત્રો? ઓકે, અથવા તો એક ભૂરો દડો આવે એની સંભાવના કેટલી? તો કે અહીંયા આપણે જોઈએ છીએ કે લાલ અને ભૂરો એ દડો આવવાની સંભાવના સરખી નથી. શા માટે? કારણ કે લાલ દડાની સંખ્યા વધારે છે તો લાલ આવવાની સંભાવના વધી જાય છે, જ્યારે ભૂરો દડો, બ્લુ દડાની સંખ્યા એક જ છે તો આપણને ખ્યાલ પડે છે કે એની એ મળવાની સંભાવના ઓછી થઈ જાય છે. ઓકે, તો અહીંયા એ સમસંભાવી નથી, તમે સમજી શકો છો. ઓકે, તો અહીંયા આપણે થેલામાંથી કોઈ એક રંગનો દડો યાદચ્છિક રીતે પસંદ કરવાના પ્રયોગના પરિણામ છે એ સમસંભાવી છે એવું આપણે માની લેવાનું છે. અને દરેક પ્રયોગ, સૈદ્ધાંતિક સંભાવનાનો મતલબ એ જ છે કે દરેક ઘટના છે એ સમસંભાવી છે, દરેક પરિણામ છે એ સમસંભાવી છે એવું માનીને આપણે ચાલવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ધારી લઈશું કે બધા જ પ્રયોગોના પરિણામો કેવા છે? સમસંભાવી. ઓકે, તો ધોરણ 9માં આપણે જે પ્રાયોગિક સંભાવનાની વ્યાખ્યા ભણ્યા હતા એ શું હતી? તો કે પ્રોબેબિલિટી ઓફ ઈ, ઓકે, પી ઓફ ઈ, એટલે કે ઈ ઘટના ઉદ્ભવવાની જે સંભાવના છે તે પી ઓફ ઈ બરાબર ઘટના ઈ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા અને પ્રયત્નોની કુલ સંખ્યા, આ આપણે ભણેલા હતા. એટલે એમાં જે સિક્કાનું ઉદાહરણ છે, જે કેટલા બધા લોકોએ અલગ અલગ રીતે એને ઉછાળીને કરેલો હતો પ્રત્યક્ષ રીતે, પ્રાયોગિક ધોરણે, તો એની વાત છે અહીંયા.
ઓકે, દાખલા તરીકે પહેલી વખત આપણે પ્રયોગ કરેલો તો એમાં 400 ને આપણને ખ્યાલ છે કે 55 વખત છાપ પડેલી હતી અને 1000 વખત આપણે ઉછળેલો હતો. તો એના બરાબર છે, પ્રાયોગિક સંભાવનાનું અહીંયા દેખાય છે સૂત્ર જ કયું છે પ્રાયોગિક સંભાવનાનું. હવે આની કંઈક મર્યાદા છે, એટલે આપણે અહીંથી આપણે એને સ્કીપ કરીએ છીએ, એના બદલે કંઈક નવું ધારણા કરીએ છીએ. ઓકે, એનું શું કારણ છે, શા માટે એની મર્યાદા છે? તો કે આપણને ખબર છે, અહીંયા આપણે આ આગળની વાતમાં સમજવાની કે સંભાવનાનું પ્રયોગમૂલક અર્થઘટન છે એ પ્રયોગ સાથે સંકળાયેલ ઘણી વખત મોટી સંખ્યાના પ્રયત્નોને પુનરાવર્તિત કરી શકાય એવી ઘટના પર લાગુ પાડી શકાય છે, કારણ કે પ્રયોગ તો સામે કરવો જ પડે છે. ઓકે, તો પ્રયોગને પુનરાવર્તિત કરવાની ક્રિયાને કેટલીક મર્યાદા હોય, જેમ કે એ ખૂબ ખર્ચાળ હોય. ઓકે, અથવા તો ઘણી પરિસ્થિતિઓમાં અવ્યવહારુ પણ હોય. દાખલા તરીકે આપણે અહીંયા સમજી શકીએ છીએ કે અહીંયા તો આપણી આસપાસ નજીકમાં કોઈ એક બિલ્ડિંગ મોટી 10 માળની 20 માળની બનાવેલી છે, એ પડી જવાની સંભાવના કેટલી? તો આ પણ સંભાવનાનો એક ટોપિક છે. તો અહીંયા આપણે અવ્યવહારિક એ વાત છે. ઓકે, કારણ કે એને પ્રત્યક્ષ રીતે પાડીને આપણે જોઈ શકીશું નહીં, કારણ કે એ બધું કરવામાં એ ખૂબ ખર્ચાળ પણ છે. ઓકે, તો એવી રીતે કેમેસ્ટ્રીના જે રસાયણ વિજ્ઞાનના પ્રયોગો છે એ પણ ખૂબ ખર્ચાળ હોય છે, કારણ કે એનું જે રસાયણ છે ખૂબ મોંઘું આવતું હોય છે, તો એ ખૂબ ખર્ચાળ છે. એ કદાચ વ્યવહારુ છે, બરાબર છે, પરંતુ એ ખૂબ ખર્ચાળ છે. જ્યારે આપણે અહીંયા બિલ્ડિંગની વાત કરીએ છીએ તો એની સંભાવના શોધવા માટે ઓકે એ અવ્યવહારુ વાત પણ છે અને ખૂબ ખર્ચાળ પણ છે. ઓકે, દાખલા તરીકે સિક્કાને ઉછાળવા કે પાસાને ફેંકવાનું કાર્ય એ સારી રીતે થઈ શકે અને ગમે એટલી વખત થઈ શકે, પરંતુ એક બીજી વાત લઈએ છીએ, દાખલા કે ઉપગ્રહનું પ્રક્ષેપણ છે, ઉપગ્રહને અવકાશમાં છોડવાની વાત છે, તો એની આપણે સંભાવના શોધીએ છીએ કે એ યોગ્ય રીતે કામે લાગશે એની સંભાવના કેટલી અને નહીં લાગે એની સંભાવના કેટલી. ઓકે, તો એને આપણે દરેક વખતે પુનરાવર્તિત કરી શકીએ નહીં, કારણ કે ખૂબ ખર્ચાળ પ્રક્રિયા છે. ઓકે, તો એની સફળ અને નિષ્ફળ જવાની પ્રયોગમૂલક સંભાવનાની ગણતરી છે ઓકે એ ખૂબ ખર્ચાળ છે અને અવ્યવહારુ પણ છે. ઓકે, એવી રીતે અહીંયા જે આપણે ઇમારતની વાત કરી હતી એ પણ અહીંયા એ વાત આમાંથી જ લીધેલી હતી મેં. ઓકે, તો એટલે પ્રયોગાત્મક સંભાવનાની મર્યાદા આટલી છે, એટલે આપણે સૈદ્ધાંતિક સંભાવનાના પ્રશિષ્ટ અભિગમ તરીકે આપણે જઈ રહ્યા હતા. ઓકે, તો જે પ્રયોગોમાં આપણે ચોક્કસ પ્રકારની ધારણા કરવા માટે તૈયાર હોઈએ છીએ તે પ્રયોગોના પુનરાવર્તનને ટાળી શકાય છે. ઓકે, દાખલા તરીકે ભૂકંપમાં બહુમાળી ઇમારતનો નાશ છે. ઓકે, તો એની જે સંભાવનાની ગણતરી છે આપણે પૂર્વધારણા કરીને કરી શકીએ છીએ. ઓકે, કે ભૂકંપ આવવાથી આ બિલ્ડિંગને પડવાની સંભાવના કેટલી? ઓકે, તો શક્ય પરિણામો આપણે ગોતી શકીએ છીએ કે ભાઈ એ જે બિલ્ડિંગ છે, એ જે બહુમાળી ઇમારત છે એ કયા વિસ્તારમાં છે, શુષ્ક વિસ્તારમાં છે, ભેજવાળું, નીચેની માટી કેવી છે, પોચી છે, કઠણ છે, પથરાળ છે. તો આવી દરેક સંભાવના, દરેક શક્ય પરિણામો આપણે શોધી શકીએ છીએ અને એના આધારે આપણી પૂર્વધારણા છે આપણે નક્કી કરી શકીએ છીએ. તો એ આપણે ત્યાં પ્રયોગની ખાસ જરૂરિયાત નથી, એટલે પ્રયોગના પુનરાવર્તન આપણે ટાળી શક્યા છીએ, કારણ કે સૈદ્ધાંતિક સંભાવનાની ગણતરી પ્રત્યક્ષ રીતે મદદ કરે છે. હવે સમસંભાવી પરિણામોની ધારણા આપણને સંભાવનાની નીચેની વ્યાખ્યા તરફ દોરી જાય છે. ઓકે, તો હવે નીચેની વ્યાખ્યા છે એ સૈદ્ધાંતિક સંભાવનાની વ્યાખ્યા છે કે ઘટના ઈની સૈદ્ધાંતિક સંભાવના એટલે કેવી રીતે એને દર્શાવી શકાય છે? તો કે પી ઓફ ઈ તરીકે દર્શાવશું. તેને નીચે પ્રમાણે વ્યાખ્યા કરી શકાય છે કે પી ઓફ ઈ બરાબર ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામ કેટલા છે તે, અને એના છેદમાં પ્રયોગોના તમામ શક્ય પરિણામોની સંખ્યા. ઓકે, તો ફોર્મ એ જ છે જે પ્રાયોગિક સંભાવના હતી તે, પરંતુ એ ફોર્મની અંદર જે કંઈ મટીરિયલ છે આપણે ચેન્જ કરેલું છે. ઓકે, તો પ્રાયોગિક સંભાવનાનું સૂત્ર તમે અને આ સૈદ્ધાંતિક સંભાવનાનું સૂત્ર બે કમ્પેર કરશો એટલે ખાસ ખ્યાલ પડી જશે. ઓકે, તો શક્ય પરિણામોની સંખ્યા. ઓકે, અત્રે આપણે ધારી લઈએ છીએ કે પ્રયોગોના પરિણામો કેવા છે? સમસંભાવિક. તો સૈદ્ધાંતિક સંભાવનાને આપણે ટૂંકમાં સંભાવના તરીકે લઈશું. આ સંભાવનાની વ્યાખ્યા પિયર સિમોન લાપ્લાસ આપેલી છે, અને લાપ્લાસ ખૂબ જ અગત્યના ગણિતશાસ્ત્રી છે. ઓકે, જેમને ઘણું બધું યોગદાન આપેલું છે. ઓકે,
ચાલો તો આપણે અહીંયા જે નવું આપણી પાસે સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો તમે ખાસ પાકું કરી લેજો. ઓકે, ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અને પ્રયોગોના તમામ શક્ય પરિણામોની સંખ્યાના ગુણોત્તરને આપણે શું કહીશું? સૈદ્ધાંતિક સંભાવના. અને એને માત્ર સંભાવના પણ અહીંયા કહીશું. ઓકે, તો આ સંભાવનાનો જે કાંઈ મૂળભૂત ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો એ ઉદાહરણ સ્વરૂપે આપણે આગળના લેક્ચરમાં લેખિત સ્વરૂપમાં કરીશું. તો ખાસ તમે આનું રિવિઝન કરજો. પ્રાયોગિક સંભાવના સૈદ્ધાંતિક સંભાવનાનો તફાવત, મર્યાદા પ્રાયોગિક સંભાવનાની છે એ સમજી લીધી છે, ખાસ યાદ રાખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા હું આટલું અહીંયા સુધી જ રાખું છું. નેક્સ્ટ લેક્ચરમાં મળશું. ઉદાહરણના દાખલા તો તમે જાતે જ કરશો કારણ કે એકદમ સિમ્પલ છે, પરંતુ એ ઉદાહરણના આધારિત જે કંઈ સ્વાધ્યાયના દાખલાઓ છે ઓકે એમાંથી અમુક દાખલા હું કરાવીશ, બાકીના હું તમને હોમવર્કમાં આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, હેવ એ નાઇસ ડે.